સુરસાગર તળાવ ખાતે ફાયર બ્રિગેડની બોટ ટેસ્ટિંગ અને રેસ્ક્યુ ડ્રીલ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સુરસાગર તળાવ પાસે ખાસ બોટ ટેસ્ટિંગ અને રેસ્ક્યુ ઓપરેશનની તાલીમ યોજાઈ હતી. મકરપુરા જીઆઈડીસી ફાયર સ્ટેશનના સબ ઓફિસર દીપક રાઠવાએ જણાવ્યું કે પૂર જેવી આપત્તિઓનો સામનો કરવા માટે ફાયર વિભાગ સજ્જ છે. આ ડ્રીલમાં રબર અને ફાઇબર એમ બંને પ્રકારની હોર્ડિંગનું સ્પીડ અને કરંટ ટેસ્ટિંગ કરાયું હતું. 24 કલાક કાર્યરત ત્રણેય શિફ્ટના ફાયરમેન, સરસૈનિકો અને સબ ઓફિસરોએ આમાં ભાગ લીધો હતો. પાણી ભરાયેલા વિસ્તારો કે હોસ્પિટલમાંથી લોકોને કઈ રીતે સુરક્ષિત રેસ્ક્યુ કરવા તેની વ્યવહારિક તાલીમ આપવામાં આવી હતી. વડોદરાના તમામ ફાયર સ્ટેશનો દ્વારા સમયાંતરે આ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવે છે.